તો હિરેનભાઈ ને ઉંમર થઈ ગઈ ભાઈ ઉંમર નથી થઈ મને ઓપરેશન કરાવ્યું છે કપાસી થઈ ને ઉંમર થોડી થઈ છે મારી ભાઈ ના કેટલા 20% આવ્યા ભાઈ લીધી છે જીટી લીધી ત્યારની અત્યારે બહાર કાઢો ને લોટું હા આજ બાર કાઢેલા ઓપરેશન કરાવ્યું તો આજ બાર કાઢી માંડ હરખી લીધી તેને મૂકવા જ લીધી ઘરે પડી સાલ ઓઢાડીને ગુડ મોર્નિંગ ગાઈઝ, હર હર મહાદેવ. કેમ છો બધા? મને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા વ્લોગની અંદર. ગાઈઝ આજના વ્લોગની શરૂઆત ઉજ્જૈનથી થઈ છે અને ખબર છે કાલના મમ્મીને લઈને ઉજ્જૈન આવેલા હતા. પપ્પા જ્યારે હતા ત્યારનું ઉજ્જૈન જવાની ઈચ્છા હતી, ત્યારનું આજે મમ્મીને અને પપ્પાના ફ્રેન્ડ અને ફેમિલીને હું ઉજ્જૈન લઈને આવ્યો છું. તો આજે ઉજ્જૈન એટલા માટે લઈને આવ્યો છું કે કેટલા ટાઈમથી 2 વર્ષથી મમ્મી કહેતા હતા કે ઉજ્જૈન જાઉં. તો આજે એ સમય આવી ગયો. તો નાની ગાડી હતી એટલે હું લઈ નતો આવતો. પછી આ ગાડી આપણે લીધી એટલે સૌથી પહેલા મહાકાલના દર્શન કરવા માટે આવ્યા છીએ અને મમ્મીને લઈને. ત્યાં સુધી આ ગાડી કોઈ કામમાં યુઝ નથી. મહાદેવના દર્શન કરવા માટે ઉજ્જૈન મમ્મીને ફર્સ્ટ ટાઈમ લઈને આવ્યો છું અને દર્શન કરવા મમ્મી અને ફેમિલી બધા ગયા છે અને હું અને પલક હોટલે છીએ. કેમ કે પલકની મજા બગડી ગઈ. પલકને અત્યારે સૂતી છે, રાતની થોડીક મજા બગડી ગઈ હતી, અત્યારે થોડુંક સારું છે. મારે અત્યારે પલકનું ધ્યાન રાખવાનું છે અને એ બધા ગયા છે દર્શન કરવા મહાકાલ અને કાલ ભેરુ દાદાના. આપણી આ ગાડીમાં છે ને પીપીએફ કરેલું છે એના હિસાબે કેટલી સારી લાગે છે ગાડી. 4-5 દિવસથી વોશ જ નથી કરી અને પ્લસ એટલી ધૂળ ચોંટેલી છે ને કે આમાં દેખાતી નથી ને આમાં પીપીએફ કર્યું એટલે જેટલા પણ ક્રેચ પડે છે ને એ બધા પીપીએફ ઉપર પડશે. અને એ પીપીએફ એવું છે કે તમે તડકે ગાડી રહેવા દેશો ને ઓટોમેટિક એ ક્રેચ રિમૂવ થઈ જશે. એટલે બેનિફિટ્સ હું તો એમ જ કહીશ, નવી ગાડી હશે થોડી મોંઘી હોય તો પીપીએફ જરૂર કરાવજો. પીપીએફ છે ને કલર પ્રોટેક્શન છે. અહીંયા બાજુમાં ફોર્ચ્યુનર પડી, અહીંયા આપણી ગાડી પડી. ફોર્ચ્યુનર અને આ ગાડીમાં કાંઈ ડિફરન્ટ નથી. અને જ્યારે પણ હું ઉજ્જૈન આવું છું ને ત્યારે આ હોટલે રોકાવું છું. હોટલ નામ તો મને નથી આવતું, ક્રિસ્ટી પિસ્ટલ. તો ગાઈઝ બધા દર્શન કરીને આવી ગયા. થઈ ગયા દર્શન બધાને? બધે કમ્પ્લીટ. હા બહુ મજા આવી ભાઈ. સાચી વાત છે ખોટું બોલો? બહુ મજા આવી. હું જોયું કયો તો ખરા? મહાકાલના કર્યા. દારૂ બારૂ ચડાવ્યો? નહીં દારૂ નહીં, ઈ અમે ભગવાનને કીધું, અમે ઈ નહીં ચડાવ્યું. અચ્છા, આ પૈસા ચડ્યા. મજામાં? ચા? હા ચા પીને જ બોલશે. આ બધા તો નાસ્તો કરી લીધો, પૌવા ખાઈને આવ્યા બધા. પૌવા ખાધા, નાસ્તો કર્યા, બધા ચા પાણી પીધા. પૌવા ખાધા પણ પૌવા તો મોટા લેવાનું હતું. હાલો પલક ને નાસ્તો કરાવી પછી બપોર કઈક જમીએ. પેલા ગાડી ભૂખી થઈ ગઈ છે, કોકનો દરવાજો ખુલ્લો છે. કોનો દરવાજો ખુલ્લો છે? દરવાજો કિસકો ખુલ્લો છે? મારો જ ખુલ્લો છે. ઉભેર કઈશ તમે લોકો ગુજરાતની અંદર એન્ટર થઈ ગયા અને ગોધરા પહોંચવા આવ્યા. ગોધરા ખાલી છે ને 30 કિલોમીટર રહ્યું, પણ હવે બધાને લાગી ગઈ ભૂલ. કન્ટિન્યુ ગાડી 300 કિલોમીટર ચલાવી અને હવે એમાં ઉભી છે. સવારનો નાસ્તો પણ નથી કર્યો, કંઈ પણ નહીં. સીધી 300 કિલોમીટર ગાડી ઉભી રાખી, એક રેસ્ટોરન્ટ પર ઉભી રાખી. ખાસું મજામાં? તબિયત સારી? કાલ તો બહુ દાંત કાઢતી જશે. કેમ? દ્વારકાધીશ ની દયા. માંગો 20 આપે 30. ઈ દ્વારકાધીશ. તાર થાર શું કરે? તારી થાર આરામમાં મૂકી દીધીશ. એકચ્યુઅલી માં હવે એને છે ને ભાર નથી દેવાનું, કઈ સારું કહેવાય. અત્યારે એકચ્યુઅલી મગજમાં નથી, એને મજા નથી. મારી સ્કોર્પિયો છે અને એની થાર છે. મારી પાસે ગ્લાંચા હતી. જો આવે ક્યાં સ્કોર્પિયો અઘરો માણસ છે. એટલું મંગાવે ને એટલું નથી લાવવું. ઈ કે ખાવાનું હોટલ એની પૈસા આપણે દેવાના ને ઈ મંગાવી ખાવાનું. એક પાવભાજી, એક ગટપણમાં જોવાની. તો ફાઇનલી ગાઈઝ એક પાવભાજી આવી ગઈ છે. લ્યો તમારી પાવભાજી. તો બધાએ જ ખાઈ લીધું છે અને જમવાનું બહુ મસ્ત હતું. પલકે 2 રોટલી ખાધી, બાકી બધાએ 5-5 રોટલી ખાધી. અને હું લાવ્યા કઈ છે પલક? લેવા ગયા તા મેંગો અને આપી દીધી એમને ફેન્ટા. પાવભાજી વાહે બોલે. પાવભાજી ખાધી છે ભાઈ, બહુ મીઠી, મજા આવી. પાવભાજી કેવી લાગે? બહુ મજા. આખા સીટ બદલા છે, પાછળ જવા દીધા છે. પાછળ આવ્યા છે કેવા કે હોડી કેવી હાલે પાછળ. હાલો તો નીકળીએ. ત્યાર પછી જમ્યું છે. ગાઈઝ અમે પહોંચ્યા છીએ બોરસદ અત્યારે અને ઘર રહ્યું છે હવે ફક્ત અહીંથી 300 કિલોમીટર. કરસ એટલું બધું થોડું હોય હવે. હા છે એટલું જ છે.
300 કિલોમીટર. અહીંયાથી ને 180 તો ખાલી ભાવનગર છે. હા તો ત્યાંથી હો હા તો બરાબર છે. 100 ત્યાંથી 120 તો કેટલું થાય? કેટલા થાય ગણ? હિસાબ માર. 4 5 6 7 8 9 10 કિલોમીટર થાય. સાચું નો આવડે એટલે હાવ ખોટું બોલે હો, પાણી બેહી જાય. હું કહેતી હતી હું બોલવું અરે શું છે પાવર કે કેમ ક્યાંથી થી ડોરા મારે હે કેમ 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 ફીરું હે આમ ખાવી તો લઈ લે ને મસ્ત હે ને એક આ લઈએ નાનું છોકરા હાટું મારા ઘરે પણ એક છોકરું છે એનું મમ્મી પણ છોકરું છે એની મમ્મી કેમ છોકરી છે? તું મમ્મી ને તું છોકરું ને 1200 રૂપિયાના કિલો છે 250 ના 300 હા એમ જ થયું ઈ નો લેવાય જવા જો નહીં નવું નવું ટ્રાય ન કરે ઉધરસ પુધરસ થઈ જાય આપડે ચકલી હાલતા જોઈ લે તાકાત છે જ નહીં થાય ભૂલ બધાયથી થાય. બધાયથી થાય માણા હોય એનાથી થાય, બાકી બીજાથી તો થાય જ. એટલે પણ અમે હું માણસ નથી આવતું માણાથી ભૂલ થાય, બીજાથી ભૂલ ન થાય. કે બીજાથી ભૂલ કાંઈ નહીં. બ્લોગ છે ને હમણાં ભૂલી કેમ બનાવવા માટે બ્લોગ બનાવી નથી વચન જોઈએ. લ્યો પેલા એક રૂપિયો નાખો એમ ના હાલે વજન એમનો જ કરવો છે, બોલો. એમ ને ચપ્પલ પહેરીને જ કરીને એમાં 200 ગ્રામ ચપ્પલ બૂટ નો મોબાઈલ મને દીધી હતી લ્યો, બંધ છે. લ્યો લ્યો ચાલુ વાહ 34 34 નથી, 3 છે. 33 એટલો ને એટલો રહેશે. આજથી પલક વજન વધારવાનું કામ ચાલુ કરશે એટલે ડેલી દૂધ સાથે કેળા ખાય. દૂધ સાથે કેળા ખવાય કે ના ખવાય? કેળા જ ખાવું છું. દૂધ ને કેળા ડેલી ખાય છે પણ ક્યાં જાય છે મને નથી ખબર પડતી ક્યાં જાય બધું એ તો પેટને ખબર હોય ને ક્યાં એ મોકલે. છાયો કામ કરે છે એ વ્લોગમાં બધા જોતા હોય તો છાયો રહીને ખાવાનું તડકો લાગે. હું અહીંયા નથી રહેતી એટલે. તું ક્યાં રહેશ? રાજકોટ રહું એટલે તડકો લાગે. અચ્છા એટલે ત્યાં દુબઈ છું તું? હા, બુર્જ ખલીફામાં ઊભી છું. ક્યાં? બુર્જ ખલીફા. પૂછ ખલીફા. બુર્જ ખલીફા. મુખવાસ ખાવ ને તો મને તારું આવી જાય છે એનું કારણ ધમો આમ ખાય. હા હોવાળું ગળું હોય એમ ખાય. ખાવાનું આમ એમ ખાય ને તો ઈ પચીને અંદર જાય. આ તો હું કે બધું ફરતું જાય, પછી કયું એને બહાર નીકળવું, કયું એને પેટમાં રહેવું એને ઈ ન ખબર હોય. કોણ કેટલા દિવસે જાય છે બહાર નીકળવા? આઈ થિંક 2-3 મહિને. ડેલી સર્વિસ મારે હોય. મહાદેવ હર ગાઈસ, તો આજે બીજો દિવસ થઈ ગયા અને બીજા દિવસે અમે લોકો નીકળી ગયા છીએ બંને રાજકોટ જવા માટે. રાજકોટમાં મારી સાથે છે પલક અને પુથીભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ. કેમ છે? મજામાં? પુથીભાઈ લેવા જશે સ્કોર્પિયો S11. હા એ જો આગળ તમે તો ખબર પડે. પુથીભાઈ તો ગાડી લખાવવા માટે જાય છે. મેં લીધી હતી કે મારી લેવી છે, એમ નો હાલે ઈ કે. તો ઈ કે તમે સ્કોર્પિયો. ફોર્ચ્યુનર લેવાની છે ને. હા સ્કોર્પિયો આપણે એને લીધો હતી કે S11 લેવો ઈ કે ગુંડાગર્દી વાળો. એમાં પછી જેટ બ્લેક કરશે અને પછી ભાઈ નમો પ્લેટ વાળી આંખશે. કાયદેસર એવું હે. કેવું ફીલ થશે નવી ગાડી લઈને? કાંઈ ઘટે નહીં, અમારી જેવું ફીલ થાય છે. લીધી જ નથી તો ફીલ થાય? હજી તમે જોવો તો આગળ ખબર પડે ને દીદી. જાય ચાલો અમે પેલા સુઝુકી શોરૂમ જઈ સ્કોર્પિયો લખાવતા આવી. અમરેલી સુઝુકી ના શોરૂમે પહોંચી ગયા છે. બસ S11 દેખાતો નથી એટલામાં. S11 બંધ કરી દીધા લોકોએ? ભૂલમાં મહિન્દ્રા શોરૂમે જતા હતા પણ સુઝુકી ના શોરૂમે આવી ગયા છે. ના હવે S11 જ લેવાનો છે, સુઝુકી નો S11 લેવાનો છે. રેડી ને? even અહીંયા જ હોય ને તો આગળ કાઢી દે અંદર થી. અચ્છા નવું એ ત્યાં અંદર અહીંયા બહાર ન રાખે પછી સ્પેશિયલ સુઝુકી નો માર્કો લગાવવાનો છે S11 ની અંદર. કેવું લાગશે કોમેન્ટ કરજો. હાલો જતા આવી. ચાલો ગાઈસ તમે જઈને પાછો આવું શું કહી શકું તમને. અત્યારે જો ડિલિવરી થાય છે XUV 700 ની. જેટલી પણ લાઈન દેખાય ને એમાં સ્કોર્પિયો અલગ છે. ચોપાઈડો હતી. આ પુથીભાઈ આ ગાડી લેવાની છે આપણે. પુથીભાઈ ને લેવાની છે બ્રેઝુડી. રમકુડી રાખી દો, બ્રેઝુડી નહીં. આ ગાડી લેવાની છે એમને. ગાડીમાં ધૂળ તો જુઓ. હાલો ભાઈ કઈ વાત જાવ? ચાવી લેતા હાલો. ચાવી આ રહી એટલે મને દેખાણી ચાવી આ રહી. આ રહી એમ જો. હાલો હું તમે સ્કોર્પિયો લઈ લો. હાલી ખાલી ચાલુ કરીને જોઈ લે કેટલા કિલોમીટર ચાલેલી એમ. ધડાકા ભડાકા સાથે સ્વાગત કર્યું. શોરૂમ થી ગાડી જોઈને પછી નીકળી ગયા પાછા જો ડેસ્ટિનેશન. 11,20,000 રૂપિયા કીધા છે ઓન રોડ. 11,20,000 ને? 11,20,000 રૂપિયા કીધા છે.
₹20,000ની એસેસરી આવે, એસેસરી કાઢી નાખશું અને વ્લોગ બનાવું છું તો રીલ્સ જોવે તો પછી મગજ હલે કે ન હલે. તે તું રીલ્સ જોતી હોય ને હું બનાવતો હોય. આપણે રાજકોટ આ બાજુ આવ્યો. ના એલેક્સ રહી છે એટલે કે છે. તો ચાલો હવે કન્ટિન્યુ રાજકોટ જઈએ આપણે. લીંબુ સોડા કોને ન ભાવે? આને ન ભાવે. મને લીંબુ શરબત પીવું તો એનર્જી મળે એટલા માટે. તો આ તો કેટલું લીંબુ સોડા મને એટલે નથી ભાવતી કેમ કે બહુ ખાટી આવે. લીંબુ અત્યારે શરબત એટલી ખાટી છે ને કે વાત જોજે. આખું એમ થાય, કેમ? એમ થાય. બાબરા પૂછી ગયા ને બાબરા ડાયરેક્ટ હિરેનભાઈ ના ઘરે આવ્યા છે. મારા હેરકટ કરી દેવો. જોણ નથી કરતા, ઉભા કરી જવાના કરવું હોય તો. ઉભા તો હવે કેટલાક ઉભા કર્યા તમારે? તો ભાઈ હિરેનભાઈ ને હે ને ઉંમર થઈ ગઈ. ભાઈ ઉંમર નથી થઈ કે મને ઓપરેશન કરાવ્યું છે કપાસી થી ઉંમર થોડી થઈ છે મારી. તમે ભાઈ નું કેટલા 20% આવ્યા. એ સોરી 3 વીર આવ્યો તો હું અત્યારે પણ 5 દિવસ આમ જલસા કર્યા છે. સમજો જમવાનું અહીંયા આવી જાય અને આમ ટૂંકમાં રાજાશાહી ભોગવી છે. એમ પ્રોપર ઓલો ઔરંગઝેબ નો બેઠો બેઠો દ્રાક્ષ ને એવું ખાતો એમ હું ખાતો હતો. પણ હવે સારું હરકું થાય છે ને હવે બીક લાગે છે પાછું કામ કરવું જોઈએ. પાછું વહી જાય રાજાશાહી વહી જાય. રાજાશાહી વહી જાય. તો ભાઈ નું ઓપરેશન કર્યું હે, કપાસી કાઢી અને 3 ટાંકા આવ્યા. તમે તો લાવ ખબર કાઢતા જઈ અને પછી મેં તો કન્ટિન્યુ જઈ. કઈ નથી થયું. ભાઈ લીધી છે જીટી. લીધી ત્યારની અત્યારે બહાર કાઢો હો ને લોઢું. હા આજ બાર કાઢેલા ઓપરેશન કરાવ્યું તો આજ બાર કાઢી માંડ હરખી લીધી તેને મૂકવા જ લીધી. ઘરે ઘરે પડી સાલ ઓઢાડીને શું કરવું. વાહ બેસ તા ગાડી લઈને અમે જઈએ છીએ. હા નથી સામે પડ્યું છે માલ સામે પડ્યો છે. એ નાની ગાડી છે તો આની યાર થોડી આવે 650 નું એન્જિન આવે. વડાપાવ લેવા જઈશ બે. તો જીટી લઈને વડાપાવ લઈને આવી ગયા અમે. હવે છાસ નો પ્રોગ્રામ ચાલુ છે. હું તો ગઈ થી મેળ